સુરતની સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 17 મેના રોજ સચિન પલસાણા ખાતે રાજસ્થાનના ભંવરલાલ ભાગરિયા પાસેથી 50,000ના 2 બકરા ખરીદી 4 ઈસમો જતા રહ્યા હતા. જોકે બીજા દિવસે ભંવરલાલ ભાગરિયાને પોતાને મળેલી 50,000ની 500ની નોટોમાંથી 97 નોટો નકલી હોવાની જાણ થતાં સચિન પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સચિન પોલીસે પીઆઈ પીએન વાઘેલા અને પીએસઆઈ એન.ડી. ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી. તો મળેલી બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાં રહેતા 4 આરોપીઓ, જેમાં 3 ઝારખંડના ઉલ્ફત શેખ, નાઝિર અંસારી અને જમાલ શેખ તથા એક યુપીના રઈસ સિદ્દીકીને ઝડપી પાડી તેઓના ઘરની તપાસ કરતા ત્યાંથી પણ નકલી નોટો મળી આવતા પોલીસે કુલ 1.61 લાખની નકલી નોટો કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 17/5/2026ના રોજ સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે જે બકરા મંડી ભરાયેલી છે ત્યાં ફરિયાદી પોતાના વતનથી બકરા લઈને વેચાણ કરવા માટે આવેલ હતો. ફરિયાદી છે ભંવરલાલ જયચંદ ભાગરિયા અને 17 તારીખે 3 ઈસમો એની પાસે આવેલા અને એ લોકોએ 2 બકરાનો સોદો ફરિયાદી સાથે કરેલો. એક બકરાના 25,000 લેખે 50,000નો સોદો આરોપીઓએ એની સાથે કરેલો. બીજા દિવસે ફરિયાદીએ ચેક કરતા આ જે 100 નોટો આપેલી એમાંથી 3 નોટોથી ઉપર અને નીચે એ સાચી હતી. બાકી નીચેની નોટ એક સરખા નંબરવાળી જણાઈ આવતા ફરિયાદીએ સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો. આ ગુનો દેશ વિરુદ્ધનો ગુનો હોય. સચિન પીઆઈ તરત આમાં હરકતમાં આવેલા અને જે બનાવ છે સચિન ટી પોઈન્ટ એની આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢેલા અને તુરંત 3 આરોપી મોહમ્મદ અલ્તાફ આલમ સત્તાર, નઝીર અનુલ અંસારી અને મોહમ્મદ રઈસ રશીદ સિદ્દીકી તેઓને પ્રથમ ઓળખ કરવામાં આવેલી અને તેઓને ડિટેન કરવામાં આવેલા અને તુરંત કાર્યવાહી કરી આ જે આરોપીઓના જે ગોડાઉન છે ત્યાંથી પણ ડુપ્લિકેટ નોટો રિકવર કરવામાં આવેલ છે. ત્યાંથી 500ના દરની 20 નોટો અને તથા તેના ઘરમાં 500 દરની 250 નોટો રિકવર કરવામાં આવેલ છે. એમ આરોપી પાસેથી કુલ્લે 332 ડુપ્લિકેટ ભારતીય ચલણ 500ના દરના રિકવર કરવામાં આવેલ છે. તેની કિંમત 1,61,000 રૂપિયા થાય છે. આરોપી પાસેથી જે બનાવવામાં વપરાયેલ જે બાઇક છે બુલેટ એ રિકવર કરવામાં આવેલ છે. મોબાઈલ ફોન 4 રિકવર કરવામાં આવેલ છે અને જે 2 બકરાનો સોદો ખરીદી પાસેથી આ લોકોએ કરેલો એ બકરા પણ રિકવર કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. અને આ જે આરોપીઓ છે એ લોકોના રિમાન્ડ લઈ આ જે નોટો એ લોકોએ કેવી રીતે બનાવેલી છે, ક્યાંથી મેળવેલ છે તે બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત અમે સચિન પોલીસ સ્ટેશન વતી જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જે આરોપીઓ છે એમને આ ફરિયાદી સિવાય બીજા કોઈને આવી ડુપ્લિકેટ નોટ સર્ક્યુલેટ કરેલ હોય તો સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે. આરોપીઓ જે છે એ લોકો ક્યાંના છે, ક્યાં રહેવાવાળા છે અને જેને ખરીદેલું જો આરોપી છે મૂળ ઝારખંડ રાજ્યના છે અને અહીંયા લિંબાયત વિસ્તારમાં એ લોકો રહેતા હતા અને એ લોકો સ્ટિચિંગની કારખાનું ચલાવતા.